સ્પાઇન સર્જરીનું નામ સાંભળીને ઘણા લોકોને ડર લાગે છે. તો ચાલો આજે આપણે એના વિશે વાત કરીએ. જુઓ, તમે જે કંઈ સાંભળ્યું છે એમાં અને હકીકતમાં બહુ મોટો ફરક છે. ચાલો એને સમજીએ. એક સૌથી મોટો ડર એ છે કે ઓપરેશન પછી તો બસ આખી જિંદગી પથારીમાં જ રહેવું પડશે. પણ હું તમને કહી દઉં, આજકાલની ટેકનોલોજીથી પરિસ્થિતિ હવે બિલકુલ બદલાઈ ગઈ છે. અરે, હકીકત તો એ છે કે મોટાભાગના દર્દીઓ ઓપરેશનના એ જ દિવસે કે પછી બીજા દિવસે જ ચાલવા લાગે છે. બીજી એક ચિંતા એવી હોય છે કે ઓપરેશન કરાવ્યું પણ દુખાવો તો જશે જ નહીં. પણ જુઓ, સર્જરીનો મુખ્ય હેતુ જ એ દુખાવાને જડમૂળથી દૂર કરવાનો છે. જો નિદાન સાચું હોય અને સર્જરી યોગ્ય રીતે થાય તો દુખાવામાંથી રાહત ચોક્કસ મળે છે. હા, ઘણા લોકો માને છે કે સ્પાઇન સર્જરી કરાવવી એટલે કે બહુ મોટું જોખમ લેવું. જુઓ, દરેક સર્જરીમાં થોડું જોખમ તો હોય જ છે, પણ આધુનિક ટેકનોલોજીએ બધું જ બદલી નાખ્યું છે. હવે તો મિનિમલી ઇન્વેઝિવ અને એન્ડોસ્કોપિક જેવી ટેકનિકથી સર્જરી ખૂબ જ સુરક્ષિત બની છે. અચ્છા, અમુક લોકોને લાગે છે કે ઇમ્પ્લાન્ટ નાખ્યો એટલે બસ જીવન પૂરું થઈ ગયું. જ્યારે હકીકતમાં આ ઇમ્પ્લાન્ટ તો કરોડરજ્જુને સપોર્ટ આપીને નોર્મલ લાઈફ જીવવામાં મદદ કરે છે. મારા હજારો દર્દીઓ ઇમ્પ્લાન્ટ સાથે આજે નોર્મલ લાઈફ જીવે છે, ટ્રાવેલ કરે છે અને જીમ પણ જાય છે. ઘણા લોકો એવું માને છે કે સર્જરી તો બસ છેલ્લો જ વિકલ્પ હોવો જોઈએ. પણ ખબર છે, અમુક કિસ્સામાં વધુ પડતી રાહ જોવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. ખાસ કરીને જો કોઈ નસ દબાઈ રહી હોય તો મોડું કરવાથી કાયમી નુકસાન પણ થઈ શકે છે. હા, એ પણ સમજવું જરૂરી છે કે દરેક દુખાવામાં સર્જરી નથી હોતી અને દરેક સર્જરી મોટી પણ નથી હોતી. તો પછી સફળતાની ચાવી શું છે? બસ આ 3 વસ્તુઓ: સાચો દર્દી, સાચો સમય અને સાચી ટેકનિક. એટલે હું હંમેશા કહું છું, અફવાઓ પર નહીં, પણ તમારા ડોક્ટરની સલાહ પર વિશ્વાસ રાખો. અને હા, જો મનમાં કોઈ પણ સવાલ હોય તો પૂછવામાં જરાય સંકોચ ન કરતા.